અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. શ્રાદ્ધ પક્ષ મંગળ કાર્યો માટે અશુભ ગણાય. પ્રભુનું પ્રાકટ્ય તો ઉત્તમ મુહૂર્તમાં થાય એવું સાંભળ્યું છે, તો લાલન શ્રાદ્ધ પક્ષના દિવસોમાં કેમ પ્રકટ થયા? જુઓ વૈષ્ણવો, એક વાત સમજી લો. જગત અને તેના સર્વ પદાર્થો એ પ્રભુની રચના છે. દરેક કણકણમાં પ્રભુના નામ ને રૂપ છે. તેથી જગતમાં કશું અમંગળ કે અશુભ નથી. શુભ અશુભ આપણા મનની માન્યતા છે. પ્રભુને મન પોતાનો કોઈ સર્જન અશુભ કે અમંગળ નથી. બીજી વાત, આપણા મનથી અશુભ અને અમંગળ હોય તે પણ પ્રભુની સેવામાં શુભ અને મંગળ થઈ જાય. સારસ્વત કલ્પમાં કૃષ્ણ જન્મ થયો ત્યારનો સમય જ્યોતિષની દ્રષ્ટિએ ઘણો અશુભ હતો, પરંતુ પ્રભુના પ્રાકટ્ય માટે અશુભ કાલ પરમ શોભન બની ગયો. રામજીના ચરણ સ્પર્શથી શીલાની અહલ્યા થાય તો પ્રભુના પધારવાથી કાળ કેમ મંગળ ન થાય? ત્રીજી વાત, પ્રભુની પ્રભુતા અવર્ણનીય છે. તેઓ અનાથના પણ નાથ છે, નિસાધનના સ્વામી છે. જગત જેને તરછોડે છે ને તેને જગદીશ પોતાના બનાવે છે. આથી જે સમય આપણે મંગળ કાર્યો માટે તરછોડ્યો તે સમયમાં પ્રકટ થઈ પ્રભુએ તેને અપનાવ્યો. મંગળ રૂપ પ્રભુના સ્વીકારથી આ સમય પણ મંગળ રૂપ બની ગયો. આપે તો ઘણો સરસ ખુલાસો કર્યો. મને હૃદયમાં એક બીજી ભાવના જાગે છે.